વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં છેલ્લા 4 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાને પગલે સ્થાનિક રહીશો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના વોર્ડ નંબર 14માં આવેલા દાંડિયા બજાર વિસ્તારની જોશી વકીલ બિલ્ડિંગ પાસે છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। વારંવારની ફરિયાદો છતાં આજ દિન સુધી આ પ્રશ્નનું કોઈ કાયમી નિરાકરણ ન આવતા સ્થાનિક રહીશોનો પિત્તો ગયો હતો અને તેમણે તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારના કાઉન્સિલર પાસે પૂરતી ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં અહીં ગટરની નવી લાઇન નાખવામાં આવતી નથી। આ મામલે સ્થાનિકો દ્વારા વિસ્તારના રહીશોએ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ હજી સુધી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કાંઈ મળ્યું નથી। વોર્ડ નંબર 14માં આવીને જુઓ તો ખબર પડી કે સ્માર્ટ સિટી શું છે। ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે, જેના લીધે સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો શાસકો અને વહીવટીતંત્ર દ્વારા આ ગટર લાઇનની સફાઈ કે નવી લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો ઉગ્ર આંદોલન છેડશે। ये 2-3 बरस से है, ऐसा तो 5-6 महीने से तो भरा रहा है। ये सब 6 महीने से भरा रहा है। बच्चे हमारे बहुत बीमार हो गए, बच्चे हमारे नहीं, इतनी बास भी आती है ना, गंदे गंदे कपड़े निकलते बाहर। क्या करने का इसका? कॉर्पोरेशन में रजूआत नहीं की इसकी? अरे करते हैं, बोलो। कॉर्पोरेशन में रजूआत करी आपने? बहुत करी ने, सामान आया ना वो भी वापस चला गया यहाँ लगाने का सामान। तो मैं तो भैया आबूरो देती हूँ, ये मेरी समधन है, तो मैं बोल रही हूँ इनके लिए, मैं बोल रही हूँ। हाँ, ये काका साहब का टेकरा आएगा अने बहुत सब गंदगी होती है ना, सब गंदा गंदा सब निकलता है ना, बहुत जाना आने कोई बहुत तकलीफ पड़ती है। मांदे मांदे हो गए ना बच्चे भी मेरे, उसमें से ना इसमें से सब जाते हैं। बहुत 4-5 बरस ही सब ऐसा होता है। भूंगले भी नहीं नाकता, आयले वो भी चले गए, भूंगले भी नाखे ही नहीं नाने। बहुत हो रही है पर क्या करने का, तो करेंगे अर्जियाँ तो करिए, पर आते न फिर चले जाते, आते न चले जाते, करते ही नहीं नाने, उनसे कुछ होता ही नहीं नाने। काउंसलर आते? हाँ नहीं, वो भी आते न, देख के चले जाते। हाँ, ऑटो अब क्या का देते है, काम होगा नहीं हुआ। वोट दिए तो भी नहीं हुआ काम, अब वोट ही नहीं देने का ने। ભાઈ અહીં પાણીની છે ને વર્ષોથી આ સમસ્યા ચાલે છે। વારંવાર ડ્રેનેજ લાઈન અહીં લીકેજ થતી જાય છે, છતાં કોઈ કોર્પોરેટર, કોઈ અધિકારી કે કોઈ વોર્ડ ઓફિસરે જોવા આવતું નથી। અહીં લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોના ઘરના છોકરાઓ બીમાર પડી ગયા, મારા પોતાના છોકરાઓ બીમાર પડી ગયા છે હમણાં। વારંવાર રજૂઆત કરતાં પણ અહીં કોઈ અધિકારી ઝાંક જોવા પણ આવતું નથી। ગાડીઓ આવે છે, જેટિંગ મારીને જતી રહે, છતાં આ પ્રોબ્લેમ થતી જ રહે છે અને કોઈને કશી પડી નથી। આ વર્ષોની તકલીફ છે। આ અહીંની જે લાઈન છે ને, એ લાઈન જૂની છે, એ લાઈન બેસી જ ગઈ છે। પાણી આગળ જતાં પાછળ બેગ મારે પાછું આવે છે અને એટલા મચ્છરિયા અને એટલી ગંદકી થાય છે કે નરક જેવું પાણી નીકળે છે એ બાજુ। કોઈ કશું જોવા આવતા નથી। કોર્પોરેટ આજે ચૂંટણી કેટલા મહિના થયા ગયે, કોઈ કોર્પોરેટ જોવા પણ નથી આવતું। ભાઈ અહીં શું તકલીફ છે, તમારા વોર્ડમાં શું પ્રોબ્લેમ છે, કોઈ જોવા આવતું નથી। અધિકારીઓ કહે છે કે અમે વડોદરા સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે। શાની સ્માર્ટ સિટી કહેવાય આને? તમે જોવા આવીને કોર્પોરેટને ખબર પડે, આવે તો ખબર પડે વોર્ડમાં કે ભાઈ અમારા વોર્ડમાં શું તકલીફ છે। કોઈ જોવા આવતું જ નથી કોર્પોરેટર પણ। डांडिया बाजार हैगा, अने अब 2-4 साल से 3 साल से होता हैगा। क्या होता है? ये गटरा साफ होती नहीं ना, भराती है ये, और हमारे को उतरने को चलने को बहुत तकलीफ पड़ती है। तो कुछ करने आते नहीं ना, और जो आते तो भी चले जाते हैं। बोलते तो है यहाँ भाई, जो अर्जियाँ भी देते हैं पर तो भी नहीं आते हैं। आते न करके कुछ नीला नहीं होता, निकाल होता नहीं ना। बहुत होती है, 3 साल से हो रही है, कोई नहीं आते हैं। हाँ, और हमारे को त्रास कितना, हाथ पाँव दुखते हैं हमारे, उतरने को भी त्रास होता है। घर में रहते हैं, ऐसे पानी में कैसे निकलेगा हम।